हार्दिक स्वागत छे। तो चालो विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10 માં કેટલાક વ્યાકરણ ટોપિક છે એમને એમાં પહેલો એક વ્યાકરણ ટોપિક ને આપણે સમજવાની કોશિશ કરીએ। સૌપ્રથમ આપણે ઈ જોઈ લઈએ કે તમારે ધોરણ 10 માં વિભાગ સી માં કુલ 20 માર્કનું વ્યાકરણ પૂછાશે। કેટલા માર્કનું? 20 માર્કનું વ્યાકરણ પૂછાશે। તો એમાં 20 માર્કમાં કયા કયા ટોપિક હશે એ તો તમારે પહેલા ખબર હોવી જોઈએ ને। તો ચાલો ઈ આપણે પહેલા જાણી લઈએ કે તમારે કેટલા કેટલા व्याकरण टॉपिक छे। तो अहीं मैं કેટલાક મુદ્દા લખ્યા છે, વ્યાકરણના ટોપિક લખ્યા છે। પહેલું છે તમારે જોડણી, પછી સંધિ, પછી સમાસ, વાક્ય રચના, જેમાં આજે આપણે વાક્ય રચનાનો અભ્યાસ કરીશું। જોડણી, સંધિ, સમાસ ઈ છે ને તમારે પાઠ્યપુસ્તકના આધારે આવે છે। पाठ આપણે જ્યારે અભ્યાસ કરીશું તો સાથે સાથે એની નોંધ લેતા જાશું। પછી અલંકાર, પ્રત્યય, પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય, સમાનાર્થી, આ પણ પુસ્તકના આધારે, વિરોધી શબ્દ, અર્થભેદ, આ ત્રણેય ટોપિક પુસ્તક પાઠના આધારે જ આવશે। પછી સંજ્ઞા, તળપદા શબ્દો, શબ્દ સમૂહ પણ પાઠને આધારે, રૂઢિપ્રયોગ, કહેવત, વિશેષણ, ક્રિયા વિશેષણ, છંદ। છંદ બે પ્રકારે પૂછાશે। एक तो पहला તમારે એનું ઉદાહરણ હશે કયો છે એ ઓળખવાનું અને ત્યાર પછી એક ઉદાહરણ અથવા બંધારણ દર્શાવવાનું આવશે। પછી ધ્વનિ શ્રેણી, જે તમે ઘટકો ધોરણ 9 માં ભણી ગયા, છૂટા પાડવાના હોય છે, સ્વર અને વ્યંજનને અલગ રીતે કરવાના હોય છે। પછી વાક્યો, સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય। તો આમાંથી આપણે આજે વાક્ય રચનાનો અભ્યાસ કરીશું। તો ચાલો એનો અભ્યાસ કરીએ। वाक्य रचना। तो સૌપ્રથમ તો વાક્ય રચના એટલે શું એ તો આપણને ખ્યાલ હોવો જોઈએ। તો વાક્ય રચના એટલે એક વાક્ય, આખું એક વાક્ય કઈ રીતે તૈયાર થાય છે ભાઈ, એમાં કયા કયા પદો આવે? તો કર્તા હોય, કર્મ હોય, ક્રિયાપદ હોય, આ અલગ અલગ શબ્દોને આધારે, અલગ અલગ પદને આધારે એક આખું વાક્ય તૈયાર થાય છે। તો આ અલગ અલગ પદોને આધારે एक परफेक्ट, एक सारी वाक्य रचना तैयार थाय छे, कर्ता, कर्म અને ક્રિયાપદને આધારે। તો આપણે વાક્ય રચનાના પ્રકારો જોઈએ। એમાં પ્રકારો, तो एमा पहलो प्रकार छे भाई कर्तरी वाक्य रचना। कर्तरी वाक्य रचना आ एनो पहलो प्रकार। बीजी छे कर्मणी, कर्मणी वाक्य रचना। त्रीजी छे भावे, भावे वाक्य रचना। અને ચોથો પ્રકાર છે પ્રેરક, પ્રેરક વાક્ય રચના। તો આ દરેકમાં એવા શબ્દો આવશે, એના આધારે કયું વાક્ય છે, એમાં કયો ભાવ દર્શાવેલો છે એ આપણે જોઈએ તો ખબર પડે કે આ એ વાક્ય રચના છે। તો સૌપ્રથમ આપણે આ કર્તરી વાક્ય રચનાને સમજીએ। पहली वाक्य रचना कर्तरी, कर्तरी वाक्य रचना। तो સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ કે કર્તરી વાક્ય રચના એટલે શું। व्याख्या समझवी पड़े तो ज आपने ख्याल पड़शे कि कोने कर्तरी वाक्य रचना कहेवाय, कोने कर्मणी वाक्य रचना कहेवाय। तो व्याख्या, हवे कर्तरी वाक्य रचना एटले जेमां कोण मुख्य होय, जे पण क्रिया व्यक्ति पोते करे ए कर्ता। तो एनी व्याख्या लखीए
કે કર્તરી વાક્ય રચના એટલે વાક્યમાં કોણ ભાઈ મુખ્ય હોય? વાક્યમાં કર્તા મુખ્ય હોય, મતલબ કે પ્રધાન હોય, પ્રધાનતા જોવા મળે. કર્તરી વાક્ય રચનામાં કર્તા મુખ્ય હોય અને એની જ પ્રધાનતા હોય. વ્યક્તિ પોતે જ કાર્ય કરતો હોય, પ્રધાનતા હોય તે વાક્ય રચના એટલે કર્તરી વાક્ય રચના. આમાં તમારે બે શબ્દ યાદ રાખવાના, કર્તા મુખ્ય હોય અને એની પ્રધાનતા હોય. કર્તરી વાક્ય રચનામાં કર્તા જ મુખ્ય હોય. આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ, અંકિત પરીક્ષા આપે છે. તો ચાલો જોઈએ. મને પહેલા કયો આમાં કર્તા કોણ છે? તો કર્તા એટલે કે વ્યક્તિ પોતે જે કાર્ય કરે છે એ પોતે. નામ પણ હોય, સર્વનામનો ઉલ્લેખ થયો, એ નામ છે તો અંકિત. આ અંકિત છે ભાઈ, એ પોતે કર્તા છે. કયું કર્મ કરે છે? તો પરીક્ષા આપવાનું. આપવું એટલે ક્રિયાપદ. તો આ થયું તમારું કર્તા. આ કર્મ, કયું કર્મ કરે? પરીક્ષા આપવાનું. આ ક્રિયાપદ, આ ક્રિયાપદ છે. જે પણ વાક્યમાં કોઈ ક્રિયા કરે છે વ્યક્તિ, એ પોતે મુખ્ય છે. આમાં કોના દ્વારા પરીક્ષા અપાય છે ભાઈ? તો કે અંકિત દ્વારા. તો અંકિત એ કર્તા છે. ચાલો બીજું ઉદાહરણ જોઈએ આપણે. હું અહીં શું ભણાવું છું? કઈ ક્રિયા કરું છું? અહીંયા ગુજરાતી ભણાવવાની. કોણ ક્રિયા કરે છે? હું પોતે. તો કે હું ગુજરાતી વ્યાકરણ ભણાવું છું. કઈ ક્રિયા કરું છું? ભણાવવાની ભાઈ. ગુજરાતી વ્યાકરણ ભણાવવાની. કોણ? તો હું. જ્યારે પણ તમે પ્રશ્ન પૂછો કે કોણ કરે છે, કોણ જ્યારે સૂચક આવે ને તો ઈ ભાઈ કર્તરી વાક્ય રચના બને. યાદ રાખવાનું તમારે. જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ કોણ કરે છે તો વ્યક્તિ પોતે. તો આ હું એ ભાઈ કર્તા છે. ચલો હજી ઉદાહરણ જોઈએ આપણે. લેખક હિમાલય જાય છે. તો અહીં હિમાલય જવાની ક્રિયા કોણ કરે છે? કોઈ વ્યક્તિ છે, ઈ કરે છે ને જવાની ક્રિયા. તો ભાઈ કોણ? તો છે ભાઈ લેખક. ચાલો બીજું ઉદાહરણ. નિલેશ ભાવનગર જાય છે. કોણ જાય છે ભાઈ? નિલેશ. જવાની ક્રિયા કોણ કરે છે? કર્તા પોતે, વ્યક્તિ પોતે. એટલે ભાઈ આમાં કર્તા મુખ્ય છે, એટલે આ કર્તરી વાક્ય રચના. ત્રીજું ઉદાહરણ જોઈએ. ગીતા ગીત ગાય છે. તો કોણ ગીત ગાય છે ભાઈ? ગીતા. ચોથું ઉદાહરણ. મહેશ અંગ્રેજી લખે છે. અહીં લખવાની ક્રિયા કોણ કરે છે ભાઈ? મહેશ. તો મહેશ એ કર્તા છે. જ્યારે પણ વાક્યમાં કર્તા મુખ્ય હોય, એની જ પ્રધાનતા જોવા મળે એટલે આ કર્તરી વાક્ય રચના. યાદ રાખવાનું તમારે. એમાં કોણ મેન હોય? મુખ્ય હોય, કર્તા. હજી એક ઉદાહરણ જોઈ લઈએ. નીતા રાજકોટ
જાય છે. તો જવાની ક્રિયા કોણ કરે છે ભાઈ? નીતા. જ્યારે પણ વાક્યમાં કર્તા મુખ્ય હોય, કર્તાની પ્રધાનતા હોય તો એ કર્તરી વાક્ય રચના. તો બીજી વાક્ય રચનામાં કોણ મુખ્ય હોય? ચાલો બીજી વાક્ય રચનાનો અભ્યાસ કરીએ આપણે. બીજો પ્રકાર છે કર્મણી. કર્મણી તો ભાઈ આમાં કોણ મુખ્ય હોય? કર્મણી વાક્ય રચના. કર્તરી રચનામાં આપણે જોયું કે કર્તા મુખ્ય છે, એમાં જ કહી દીધું કર્તરી એટલે કર્તાનો ભાવ દર્શાવે છે. તો આ કર્મણી વાક્ય રચનામાં શું હોય? તો એની વ્યાખ્યા જોઈએ આપણે. કર્મણી વાક્ય રચના એટલે ભાઈ આમાં શું મુખ્ય હોય? કર્મ એટલે કર્મની પ્રધાનતા હોય. કર્મની પ્રધાનતા કે મુખ્યતા હોય. યાદ રાખવાનું. કર્મણી વાક્ય રચનામાં આપણને શું ભાઈ જોવા મળે? કર્મની કર્મ મુખ્ય હોય, એમાં કર્તા મુખ્ય હોય. એની ક્રિયા કઈ કરે છે? કોનાથી થાય છે ભાઈ? કયું કર્મ કરે છે? તો કર્મની પ્રધાનતા હશે અને એની મુખ્યતા જોવા મળશે. પછી અહીં તમારે બે બાબતો યાદ રાખવાની છે. કઈ બે બાબતો? કર્તા સાથે જે નામ હોય, સર્વનામ હોય, ગમે એનો ઉલ્લેખ આવે છે કર્તા સાથે, તો એ કર્તા સાથે એક પ્રત્યય આવશે. થી અનુ વપરાય છે. થી અનુ વપરાય છે. જોઈએ આપણે કેવી રીતે. પછી બીજી કયો નિયમ? તો બીજો નિયમ ક્રિયાપદ સાથે. ક્રિયાપદ સાથે આ વાળું ક્રિયાપદ વપરાય છે. કેવી રીતે જોઈએ? આ બે બાબતો યાદ રાખવાની છે. કર્તા સાથે થી અને ક્રિયાપદ સાથે આ. તો આ થી અને આ કેવી રીતે આવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો ચાલો ઉદાહરણ જોઈએ. ઉદાહરણ જોઈએ. પેલું જોયું હતું ને આપણે, અંકિત પરીક્ષા આપે છે કર્તરી વાક્ય રચના. એના દ્વારા જ સમજીએ. તો કે અંકિત, પેલું કર્તરી વાક્ય લખું છું, ત્યાર પછી કર્મણીમાં આપણે ફેરવીએ. અંકિત પરીક્ષા આપે છે. આ થયું કર્તરી. તો આપણે એને કર્મણીમાં જોઈએ. કર્મણીમાં ફેરવીએ. કર્તા સાથે ભાઈ થી અનુ લેવાનો છે. તો ચાલો અંકિત થી પરીક્ષા આપે છે ને બદલે અપાય છે. તો થઈ ગયું અહીં ક્રિયાપદમાં આ અને અંકિત સાથે થી અનુ. આવી રીતે કર્તા સાથે થી અનુગ આવશે અને ક્રિયાપદમાં આ વાળું પ્રત્યય આવશે કે ક્રિયાપદ આવશે, જેનાથી આપણને ખ્યાલ આવે કે આમાં કર્મની પ્રધાનતા છે. કોના દ્વારા થાય છે ભાઈ? આ કર્મ છે. તો અંકિત થી પરીક્ષા અપાય છે. આમાં કર્મ કહી દીધું છે કે આનાથી થાય છે. તો ચાલો બીજા ઉદાહરણ જોઈએ કર્મણીના. ઓલામાં હતું ને લેખક હિમાલય જાય છે. તો લેખક થી હિમાલય જવાય છે. તો અહીં આપણે કર્તા સાથે
થી અનુગ વાપર્યો અને ક્રિયાપદમાં આ વાળો ક્રિયાપદ વાપર્યો કે જાય છે ને બદલે જવાય છે. કોના દ્વારા જવાય છે? તો કે લેખક થી. બીજું ઉદાહરણ જોઈએ. નીતાથી રાજકોટ જવાય છે. તો અહીં પણ કર્તા સાથે થી અનુગ જોયું અને ક્રિયાપદમાં આ વાળું જોયું. ત્રીજું ઉદાહરણ જોઈએ. ગીતાથી ગીત ગવાય છે. તો અહીં પણ આપણે જોયું કે કર્તા સાથે થી અનુગ અને ક્રિયાપદમાં આ વાળું ભાઈ. તો બે બાબતો નિયમ તમારે યાદ રાખવાના. કર્તા સાથે થી અનુગ આવશે અને ક્રિયાપદમાં આ વાળું ક્રિયાપદ આ વાળું શબ્દ આવશે. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. મહેશથી ભાવનગર જવાય છે. તો કોના દ્વારા? થી અનુગ અને આ વાળું ક્રિયાપદ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે પણ પ્રેક્ટિસ કરજો ઘરે. આ બીજા ઉદાહરણ તમારે માત્ર ઓળખવાનું પૂછાય છે, વાક્ય બનાવવાના પૂછાતા નથી. તમારે સામસામું જોડકા હશે તો એ જોડકામાંથી માત્ર તમારે ઓળખવાના છે. તો સરળ છે સાવ, બનાવવાના ક્યાં છે. તો ચાલો, આ થઈ તમારી કર્મણી વાક્ય રચના. બે જોઈ આપણે. કઈ? કર્તરી. તો કર્તા મુખ્ય હોય ભાઈ એમાં, એટલે કર્તરી વાક્ય રચના. આ કર્મણી વાક્ય રચના, એટલે કર્મણીમાં તમારે બે બાબતો યાદ રાખવાની. એક તો કર્મની મુખ્યતા હોય, પ્રધાનતા હોય, સાથે સાથે કર્તા સાથે થી અનુગ આવશે અને ક્રિયાપદમાં આ વાળું પ્રત્યય, આ વાળો શબ્દ વપરાશે, આ વાળું ક્રિયાપદ વપરાશે. તો આ ત્રણ નિયમો તમારે કર્મણી વાક્ય રચનામાં યાદ રાખવાનું. તો ચાલો હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ. ત્રીજા પ્રકાર કયો હતો? કે ભાવે. ભાવે વાક્ય રચના. ભાવે વાક્ય રચના. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ભૂલ કરશો, કારણ કે કર્મણી વાક્ય રચના અને ભાવે વાક્ય રચના બંને સરખી છે. માત્ર ફેર શું છે? કર્મણી વાક્ય રચનામાં કર્મ બતાવે છે, ભાવે વાક્ય રચનામાં માત્ર ભાવ હોય, ક્રિયા કરવાનો, પણ એમાં કર્મ બતાવે નહીં. એટલે આ વાક્ય રચના કેવી કહેવાય ભાઈ? અકર્મક. અકર્મક એટલે કર્મ વગર. કર્મ વગર આવે છે ભાઈ આ વાક્ય રચના. જ્યારે કર્મણી વાક્ય રચનામાં કર્મ સાથે હોય છે એટલે તો કર્મણી વાક્ય રચના કહેવાય. તો આને આપણે વ્યાખ્યા દ્વારા સમજીએ. ચાલો, આમાં શું કહેવા માંગે છે? તો કે ભાવે વાક્ય રચના, ભાવે વાક્ય રચનામાં માત્ર શું હોય? ક્રિયાનો ભાવ. ક્રિયાનો ભાવ દર્શાવે છે. માત્ર ક્રિયાનો ભાવ જ દર્શાવે છે. કઈ ક્રિયા કરી, કયું કર્મ કર્યું એ દેખાડતા નથી. નિયમો યાદ રાખો. અકર્મક વાક્ય રચના છે ભાઈ. અકર્મક વાક્ય રચના કર્મ વગર આવે છે. આમાં કર્મ વપરાતું નથી. તમને કહું કઈ રીતે કર્મ નથી વપરાતું. બીજું કે કર્તા સાથે ભાઈ થી અનુગ અહીં પણ આવશે. કર્તા સાથે થી અનુગ, આમાંથી અનુગ વપરાશે. મેં તમને કીધું ને કે કર્મણી અને ભાવે એક જ છે, માત્ર આમાં કર્મ નથી દેખાડતા. ત્રીજી કઈ બાબત? તો કે ક્રિયાપદમાં આ વાળું ક્રિયાપદ આ વાળું વપરાય. પ્રત્યય વાળું વપરાય ભાઈ ક્રિયાપદ. આ ત્રણ નિયમો તમે યાદ રાખજો ભાવે વાક્ય રચનામાં. ચાલો તો
જોઈએ એના ઉદાહરણ. કેવો ભાવ હોય? પહેલા આપણે હું કર્મણી વાક્યનું ઉદાહરણ લખું છું. એમાં ક્યાં કર્મ વપરાણું કહું તમને. પહેલું ઉદાહરણ, લેખક થી હિમાલય જવાય છે. આ વાક્ય છે ભાઈ કર્મણી છે. તો આમાં કયું કર્મ બતાવ્યું ભાઈ? હિમાલય જવાનું. આ હિમાલય જવાનું એ કર્મ બતાવ્યું. એમ નથી કીધું કે લેખક થી જવાય છે, કીધું કે હિમાલય જવાય છે. જ્યારે ભાવે વાક્ય રચનામાં આવું કર્મ બતાવશે નહીં, ક્યાં જાય છે એનો ઉલ્લેખ હશે નહીં, માત્ર ભાવ હશે કે અહીં જાય છે. જોઈએ એનું ઉદાહરણ ભાવે રચનાનું. લેખક થી જવાયું અથવા જવાય છે. હવે અહીં ધ્યાન દોરશો તમે. ભાવે વાક્ય રચના જ્યારે ભાવે બને ને ત્યારે એ ક્રિયા પૂર્ણ હશે અથવા શરૂ પણ હોય, પણ ભાવ ક્યારે દર્શાવ્યો હોય? જ્યારે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે જ ભાવ બન્યો હોય. એટલે મોસ્ટલી આ વપરાશે જવાયું. તો જોઈએ આપણે, લેખક થી જવાયું અહીં કીધું, ક્યાં એમ કર્મ બતાવ્યું નથી કે ક્યાં જાય છે, કર્મ બતાવ્યું નથી. એટલે આ ભાવે વાક્ય રચના. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. ગીતા થી ગવાયું. શું ગવાયું? કીધું નથી. કીધું ઓલામાં હતું કે ગીત ગાય છે કર્મણી વાક્ય રચનામાં. ત્યાં ગીત એ કર્મ વાપર્યું. ભાવે વાક્ય રચનામાં એવું આવે નહીં, કર્મ ન હોય. યાદ રાખવાનું ખાસ, કર્મ હોતું જ નથી. ભાવે વાક્ય રચનામાં કર્મ આવતું જ નથી. કર્મ વગર વાક્ય રચના છે એટલે તેને ભાવે વાક્ય રચના કહેવાય. તો ઉદાહરણ જોઈએ. મમ્મી થી બોલાયું. શું બોલાયું? એ કીધું નથી, માત્ર ભાવ દર્શાવ્યો કે કાઈ કે બોલે છે, બોલવાની ક્રિયા કરે છે, બોલવાનું કાર્ય કરે છે, પણ શું એ કીધું નથી. એટલે આ ભાવે વાક્ય રચના. પછી જોઈએ ઉદાહરણ. મહેશ થી અવાયું. પણ ક્યાં અવાયું એ કીધું નથી. અંકિત થી જવાયું કે અપાયું. શું? એને ભાઈ પરીક્ષા આપી હતી, પણ આ ભાવે વાક્ય રચનામાં કર્મ બતાવે નહીં, માત્ર ભાવ દર્શાવેલો હોય. જવાયું, અવાયું, બોલાયું, ગવાયું, જવાયું, પીવાયું, માત્ર ભાવ દર્શાવ્યો હોય ક્રિયાનો. ભાવે વાક્ય રચનામાં તમારે યાદ રાખવાનું, માત્ર ભાવ સૂચવેલો હોય. અકર્મક ક્રિયા રચના છે, કર્મ વગર આવે છે, કર્તા સાથે થી અનુગ હોય છે અને ક્રિયાપદમાં આ વાળું પ્રત્યય વપરાય છે, ક્રિયાપદ વપરાય છે. તો આ થઈ તમારી ભાવે વાક્ય રચના. ખાસ નિયમો યાદ રાખજો, કારણ કે કર્મણી અને ભાવે તમે બંને સરખું કરશો કે આમાંય થી અનુગ છે અને આમાંય આ પ્રત્યય વાળું છે, પણ કર્મણી વાક્ય રચનામાં કર્મ આવે, એમાં કર્મ હોય અને આમાં ન હોય. ભાવે રચનામાં કર્મ હોય નહીં. તો ચાલો હવે આપણે 3 સમજી લીધા. ત્યાર પછીનો છે ચોથો, પ્રેરક વાક્ય રચના. તો પ્રેરક વાક્ય રચનાને સમજીએ. પ્રેરક વાક્ય રચના. તો સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ. તો પ્રેરક વાક્ય રચના એટલે શું? તો કે પ્રેરક વાક્યમાં જેમ કર્તરી
વાક્ય રચનામાં કર્તા મુખ્ય હોય, કર્મણી વાક્ય રચનામાં કર્મ મુખ્ય હોય, ભાવે વાક્ય રચનામાં એનો ભાવ દર્શાવ્યો હોય, એમ પ્રેરક વાક્ય રચનામાં પ્રેરણા શું મહત્વની હોય? પ્રેરણા અથવા માર્ગદર્શન. માર્ગદર્શન અથવા પ્રોત્સાહન. એટલે કે ક્રિયા પ્રેરણા કોણ આપે છે? ક્રિયાની પ્રેરણા કોણ આપે છે ભાઈ? પ્રોત્સાહન કોણ પૂરું પાડે છે? માર્ગદર્શન કોણ આપે છે? એ પ્રેરક વાક્ય રચનામાં. હવે પ્રેરક વાક્ય રચનામાં બે કર્તા હોય. બે કર્તા હોય કયા કયા? તો કે એક ક્રિયા પ્રેરનાર અને બીજું ક્રિયા કરનાર. બે કરતા હોય, એક ક્રિયા પ્રેરણા આપે અને બીજો એક ક્રિયાને કરે, એટલે પ્રેરક વાક્ય રચનામાં બે કરતા હોય. હવે તમારે યાદ રાખવાનું. ત્યાર પછી પ્રેરણા આપે, માર્ગદર્શન આપે, માહિતી આપે. તો પ્રેરકનું મહત્વ હોય. તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ દ્વારા સમજીએ કે શું કહેવા માંગે છે. ઉદાહરણ પ્રેરકનું ઉદાહરણ જોઈએ. બે કરતા હોય તો જોઈએ આપણે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓએ શું કહ્યું ભાઈ? વિદ્યાર્થીઓએ મેદાનમાં વૃક્ષો વાવ્યા. કોના કહેવાથી ભાઈ? શિક્ષકના કહેવાથી. શિક્ષક દ્વારા. હવે પ્રેરક વાક્ય રચનામાં દ્વારા, પાસે એવા શબ્દો આવશે. તો શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓએ મેદાનમાં વૃક્ષો વાવ્યા. પોતે એને પહેલા પ્રોત્સાહન આપ્યું, પ્રેરણા આપી, પછી એ લોકોએ વૃક્ષો વાવ્યા. તો બે કરતા છે, એક પ્રેરણા આપનાર અને બીજું ક્રિયા કરનાર. તો ચાલો બીજું ઉદાહરણ જોઈએ. માલિક દ્વારા માળીએ મેદાનમાં સફાઈ કરી. કોના કહેવાથી? માલિકના કહેવાથી ભાઈ માળીએ મેદાનમાં સફાઈ કરી. ત્યાર પછી શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ વાંચન કરે અથવા કરાય છે. કોના દ્વારા ભાઈ? શિક્ષક દ્વારા. શિક્ષકે કહ્યું, પ્રેરણા આપી, માર્ગદર્શન આપ્યું. તો પ્રેરક વાક્ય રચનામાં તમારે યાદ રાખવાનું કે બે કરતા હોય. એક ક્રિયાને પ્રેરણા આપશે, પ્રેરશે એને કરવા કે તું આ કામ કર. તો એક પ્રેરણા આપશે અને બીજું એક ક્રિયા કરશે. તો આ પ્રેરક વાક્ય રચના. વિદ્યાર્થી મિત્રો તમારે માત્ર ઓળખવાની આવે છે. ત્રણ પૂછી હશે, એમાંથી બે ઓળખવાની કે કઈ છે? કર્તરી, કર્મણી, ભાવે કે પ્રેરક. ચલો આપણે એની શોર્ટકટ કીટ યાદ રાખી લઈએ કે કેવી રીતે. પહેલી છે કર્તરી. કર્તરીમાં યાદ રાખવાનું શું? તો કે કર્તાની
કર્તાની મુખ્યતા, એટલે કે પ્રધાનતા હોય, ઈ જ મુખ્ય હોય કર્તા, ઈ પોતે જ કામ કરતો હોય, ક્રિયા કરતો હોય. બીજું છે કર્મણી. તો કર્મણીમાં ભાઈ યાદ રાખવાનું કે કર્મ મહત્વનું હોય. આ સકર્મ રચના છે ભાઈ, કર્મ સાથે આવે, કર્મ સાથે આવે આમાં. પછી હજી એક પોઈન્ટ યાદ રાખવાનો કે કર્તા સાથે થી અનુગ આવશે, કર્તા સાથે થી અનુગ. બીજો નિયમ છે ક્રિયાપદ સાથે આ વાળું પદ આવશે અથવા પ્રત્યય આવશે. તો આ કર્મણીમાં યાદ રાખવાનું તમારે. પછી ત્રીજી છે ભાવે. તો ભાવેમાં શું હોય? ભાવેમાં માત્ર ક્રિયાનો ભાવ દર્શાવે. અકર્મક રચના, કર્મ વગર, કર્મ હોતું નથી. આમાં કર્મ સાથે ન હોય, માત્ર ભાવ દર્શાવો હોય ક્રિયાનો, કે માટી ખવાયું પીવાયું શું એ દર્શાવ્યું હોય નહીં. તો યાદ રાખવાનું, એમાં પણ નિયમ છે કર્મણીની જેમ થી અનુગ આવશે અને ક્રિયાપદ આ વાળું. પછી છેલ્લી આપણી રહી પ્રેરક. તો હાવ એની પ્રેરકમાં શું હોય ભાઈ? પ્રેરણા મહત્વની હોય. પ્રેરક મુખ્ય હોય, પ્રેરનાર મુખ્ય હોય. યાદ રાખવાનું તમારે આ ચાર બાબતો. કર્તામાં કર્તાની મુખ્યતા, કર્મણીમાં કર્મનું મહત્વ હોય, ભાવેમાં માત્ર ક્રિયાનો ભાવ સૂચવ્યો હોય અને પ્રેરક વાક્ય રચનામાં પ્રેરણા મહત્વની હોય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે મેં કેટલાક મટીરીયલમાં વાક્યો આપ્યા છે, તમારે ઓળખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાક્ય રચનાનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ બીજા વિડીયોમાં આપણે બીજા કોઈ વ્યાકરણ ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી નમસ્કાર.